મળી એડ્રેસ આપજો ના હોય તો આધાર કાર્ડ આપો પાન કાર્ડ આપો મરી માતા બૂટ જેવો તો નહીં બેઠો મારી મેરા મુવાની બૂટ एक मिनट हमारा પછી समय बने जाए अरे रजनी मालिक माता भूत पे है અને જને કેવાય છે કે રણજની માલિકો જેની અંગ્રેજ સરકારને જેની ગાડીઓ દોડતી હતી પણ માતા બૂટનો મઢડો રહી ગયો સર બૂટનો મઢડો રહી ગયો એટલે કહેવાય છે કે અંગ્રેજ સરકારની ગાડીઓ આવી એટલે કહેવાય છે કે અંગ્રેજ સરકારને કીધું કે આ તો ભલામણા મારે બૂટ વાઢાળી માતા બેઠી છે હે કે આ મારી બૂટ વાઢાળી માતા બેઠી છે અને તેથી અંગ્રેજ સરકારને કીધું કે નાળીઓર ચડાય પછી તારી ગાડી હાલવા દેવ તો માનજે હું બૂટ વાઢાળી બોલું તારી ગાડીઓ ત્યાં સુધી હાલ્યા નહીં અને કહેવાય છે કે અંગ્રેજ સરકારનો પાવર એટલો હતો અંગ્રેજનું રાજ ચાલતું હતું અને અંગ્રેજના રાજની માલિકો બૂટ વાઢાળી એટલું કીધું હતું કે હું બૂટ મોટી કે તું અંગ્રેજ સરકાર મોટો કે હું બૂટ મોટી તું અંગ્રેજ સરકાર મોટો એટલે કહેવાય છે કે બૂટે એટલું કીધું કે તારામાં તાકાત હોય તો અહીંથી ગાડીનો એક ડગલો તો આગળ હકાલી જો કે તારામાં તાકાત હોય તો અહીંથી એક ડગલું ગાડી હકાલી જો એમ કહેવાય છે કે સિપાહીઓનો જેના કામદાર મજૂર હતા ગાડીની માલિકો કોલસા નાખતા હતા કોલસા ઉપર કોલસા નાખ્યા પણ ગાડીનું એન્જિન એક ડગલું પગવા નતો દીધું અને તેથી બાપ એ મારી બૂટ વાઢાળીના પગની માલિકો બાપ એ અંગ્રેજ સરકાર કદાચ મારા સાગઠિયાના દીકરા કદાચ માતાના નામનું ભોજન કરતા હોય તુહી નામ બૂટ ના કદાચ બૂટના ટપોરો મારું તો કદાચ ટપોરો જો હવા વેતની નાગરી બનતા આવશી મરું ના તો ભલા મારા મારો ચારણનો નેહરો લજી દે બા રે લગાડી રોકી આ માલ ગાડી રોકી અંગ્રેજ તાર